टाइम्स ऑफ साबरकांठा। સાબરકાંઠા જિલ્લા પંચાયતના જાદર બેઠકના પૂર્વ સદસ્ય અને શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન હિમાંશુ નીનામાને સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે હિંમતનગર તાલુકાની વીરાવાડા બેઠક પર ટિકિટ ફાળવી હતી। હિમાંશુ નીનામા માટે નવી બેઠક નવા મતદારો સાથે વિશ્વાસ કેળવતા વીરાવાડાના મતદારોએ જંગી બહુમતીથી વિજેતા બનાવ્યા હતા। વિજેતા થવા બદલ કર્મભૂમિ સેઠ કેટી હાઈસ્કૂલમાં કેળવણી મંડળના પ્રમુખ જિજ્ઞેશભાઈ જોશી, ઉપપ્રમુખ કનુભાઈ પટેલે વિજેતા ઉમેદવારનું સન્માન કર્યું હતું અને હિમાંશુ નીનામાએ મતદારો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો। નમસ્કાર, ભારત માતા કી જય। ગત ટર્મમાં જાદર જિલ્લા પંચાયત સીટમાંથી મને ઉમેદવારી કરવાની તક મળી અને એ દરમિયાન મેં જે નિષ્ઠાપૂર્ણ કામ કર્યું છે એ જોઈ અને ફરીથી મને વીરાવાડા સીટની અંદર ટિકિટ આપવામાં આવી અને એમાં પણ હું જંગી બહુમતીથી જીત્યો એનો શ્રેય ત્યાંના મતદારો, કાર્યકર્તાઓ અને સંગઠનને જાય છે। અને આજે અહીંયા સેઠ કેટી હાઈસ્કૂલના તમામ પરિવારે મારું સન્માન કર્યું। સેઠ કેટી હાઈસ્કૂલ એ મારી કર્મભૂમિ છે અને સન્માન કર્યું એટલે એમનો પણ હું આભાર માનું છું। ફરીથી એકવાર વીરાવાડા સીટના મતદારો, કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટી જિલ્લા સંગઠન અને ધારાસભ્ય અને સંસદ સભ્યનો આભાર માનું છું। આ પ્રસંગે સુપરવાઇઝર રાજેન્દ્રસિંહ ચૌહાણ, પ્રકાશભાઈ પટેલ સહિત પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તથા ઇંગ્લિશ મીડિયમના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા।